નમસ્કાર બહેનો, કેમ છો? મજામાં? ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આપણને ખબર છે 29 તારીખે બપોરે 1 વાગ્યાથી. પણ ઘણી બહેનોને એવું લાગે કે સાહેબ ફોર્મ કેવી રીતે ભરવું, તો એના માટે આપણે સંપૂર્ણ વિડીયો કરી દીધો છે. આ વિડીયો જોશો એટલે તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ઈજા કે તકલીફ થશે નહીં. હે ને? ઈજા એટલે કે એવું નથી કે ઘા જ વાગે, માનસિક ઈજા ઈજા જ કહેવાય. તો ખાસ યાદ રાખજો કે આપણે ખૂબ મજાથી 1948 જગ્યાઓ છે એનું ફોર્મ ભરવાનું છે, એની પ્રોસેસને સમજીશું. ચલો ફટાફટ સમજીએ. પરંતુ એ પહેલા જે બહેનોને આપણી લાઈવ બેચમાં જોડાવવું છે તો ફટાફટ જોડાઈ શકે છે. આ ઓફર જે છે એ 30 તારીખ સુધી જ છે. પહેલું ખાસ યાદ રાખજો, જો 30 તારીખ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આ ઓફરનો લાભ લો અને સ્માર્ટ કોર્સમાં જોડાઓ. આપણા સ્માર્ટ કોર્સમાં 3 મંથની વેલિડિટી 999, 6 મંથની વેલિડિટી 1999, 12 મંથની વેલિડિટી 2999 છે. સાથે સાથે લાઈવ બેચમાં પણ જોડાવું હોય તો 3999 તમને 200 માર્ક્સની લાઈવ તૈયારી કરવા મળશે. 4 તારીખ સુધી જ તમને આમાં ડિસ્કાઉન્ટ મળવાનું છે, પછી આની પ્રાઇસ 9999 થઈ જશે. જ્યારે લાઈવ કોર્સ લેવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, અને જ્યારે રેકોર્ડેડ કોર્સ લેવું હોય ત્યારે વેબ સંકુલ એપ્લિકેશન ઓફિશિયલ ડાઉનલોડ કરવાની છે. શરૂઆત કરી દઈએ મારી વાતને. સૌથી પહેલા બહેનો શું કરવાનું છે ખબર છે? મોબાઈલ કે કોમ્પ્યુટર, આના ઉપર સર્ચ બાર જે છે તમારા બ્રાઉઝરમાં, હવે બ્રાઉઝર તમારું ક્રોમ પણ હોઈ શકે, મોઝિલા ફાયરફોક્સ પણ હોઈ શકે. અમુક મોબાઈલ વાપરતા હોય તો મોબાઈલમાં ઇન્ડિવિજ્યુઅલ બ્રાઉઝર હોઈ શકે છે, સફારી પણ હોઈ શકે છે. એમાં જઈને ઓજાસ જે છે સર્ચ કરવાનું છે, OJAS. સૌથી પહેલા તમારા આગળ અહીં ખુલશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. ટીકડું કરવાનું છે, ટીક કર્યું. હવે આવી કંઈક તમારા જોડે વેબસાઇટ ખુલશે. કંઈ નહીં કરવાનું આમાં. તો શું કરવાનું છે આમાં? ખાસ યાદ રાખજો, ઓનલાઈન એપ્લિકેશન ઉપર ટીક કરવાનું. ટીક કરો એટલે ઓનલાઈન એપ્લિકેશનમાં તમને બતાવશે કે એડવર્ટાઇઝમેન્ટ કયા ડિપાર્ટમેન્ટની ભરવા માંગો છો. આપણું એક જ ડિપાર્ટમેન્ટ, પંચાયત સેવા પસંદગી બોર્ડ. તો ત્યાં ટીક કરો એટલે સિલેક્ટ થઈ જશે. આગળ વધો એટલે તમને આવું બધું જ ડેશબોર્ડ ખુલશે. આગળ વધશો એટલે તો વિવિધ ભરતીઓના ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે. આપણે શેમાં ભરવાનું છે? FSW માં ભરવાનું છે. તો આ FSW માં અહીં જઈને એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી ડિટેલ આવશે. હવે બહેનો, તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે અહીં ક્લિક કરો એટલે તમને PDF ખુલશે, જેમાં ડિસ્ક્રિપ્ટિવ બધી જ ડિટેલ આપેલી છે. પણ તમે જાણો છો, આપણો વિડીયો જોયેલો જ છે, કંઈ ચિંતા ના કરો. એપ્લાય ના ઉપર ક્લિક કરો, આગળ વધો. હવે છે ને તમને એક ક્વેશ્ચન આવશે. શું ક્વેશ્ચન આવશે કે ફોર્મ ભરવા પહેલા હું ફોર્મ ભરો, અહીં રજીસ્ટ્રેશન નંબર નાખો. તો રજીસ્ટ્રેશન નંબર તમારો બનાવેલો હોય તો નાખો. હવે આ રજીસ્ટ્રેશન નંબર કયો છે ખબર છે? ઓજાસની વેબસાઇટ ઉપર તમે આ રજીસ્ટ્રેશન ઉપર જશો એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન કરવાનું હોય. જે વન ટાઈમ રજીસ્ટ્રેશન કેવું છે, એકવાર તમે ફોર્મ ફિલઅપ કરી દેશો તો બીજી વખત તમારા રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખવાની અને એપ્લાય વિથ OTR કરો, વન ટાઈમ રજીસ્ટ્રેશન, એટલે તમારું ફોર્મ આખું ભરાઈને આવી જાય. આ ફોર્મ છે ને ભરાઈને આવી જાય. પણ જે બહેનો નવી છે તેમને કશું નહીં કરવાનું. અહીં સિમ્પલ શું કરો ખબર છે? ફોરગેટ શું કહેવાય, સ્કીપ કરો. સ્કીપ કરશો એટલે ફોર્મ નવું ભરવાનું શરૂ થઈ જશે. પણ જેને ઓલરેડી ભૂતકાળમાં રજીસ્ટ્રેશન કરેલું છે તેમના જો રજીસ્ટ્રેશન નંબર હશે, અને રજીસ્ટ્રેશન નંબર હોય તો એવું જરૂરી નથી કે તમે એનો ઉપયોગ કરો. નવું ફોર્મ ભર દો, સ્કીપ કરો. સ્કીપ કરીને આગળ વધશો એટલે આવી ડિટેલ મૂકવાની થશે. સૌથી પહેલા તમારું ટાઇટલ, મહિલા પુરુષ, પણ તમારે તો મહિલા જ છે તો એ પ્રમાણે તમે ટાઇટલ મૂકી દો. તમારી અટક, નામ, તમારા પપ્પાનું નામ, હસબન્ડનું નામ, તમારા મમ્મીનું નામ અહીં ફિલઅપ કરી દો. ડેટ ઓફ બર્થ છે એ અહીં ફિલઅપ કરી દો. મેલ અને ફિમેલ જેન્ડર અહીં 2 વખત નાખવાનું છે, તો ફિમેલ જે છે એમાં ટીક કરવાનું છે, કેમ કે આમાં ફિમેલ જ ફોર્મ ભરવાની છે. હવે એવી મહિલાઓ જે પરણેલી છે મેરિડમાં ટીક કરશે, નથી પરણેલી અનમેરિડમાં, વિધવા છે અથવા તો વિધવા નહીં એના સિવાય અલગ થઈ ગયેલા છે તો સેપરેટેડમાં ક્લિક કરશે. કેટેગરીમાં તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો, કઈ કેટેગરી છે. ઉમેદવારની માહિતીમાં અહીં એડ્રેસ મૂકવાનું છે, તો એડ્રેસમાં તમે તમારું બધું જ એડ્રેસ મૂકી શકો છો. ખાસ યાદ રાખજો કે આ જે પણ એડ્રેસ મૂકો એમાં સાવચેતી બરતવાની છે.
કોઈ પણ પત્ર વ્યવહાર થશે તો આના ઉપર થવાનો છે ભવિષ્યમાં, તો આમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. મોબાઈલ નંબર જે છે એ તમારે મૂકવાનો છે, મોબાઈલ નંબર ફરથી નાખવાનો છે, તમને બાકીના બધા જ SMS હવે ભવિષ્યના આ મોબાઈલ નંબર ઉપર મળશે. અને ઈમેલ પણ ખાસ યાદ રાખવાનું છે કે આપણે પરમેનન્ટ યુઝ કરતા હોય એવું ઈમેલ જ અહીં ભરવાનું છે. નહીં તો શું થશે, પછી કોઈ પણ મેલ આવશે, એપ્લિકેશન તમારા મેલ ઉપર આવશે, તમને ખબર પડશે નહીં. તો આ બંને વસ્તુ, મોબાઈલ 2 વખત કન્ફર્મ કરવાનું છે, ઈમેલ પણ 2 વખત કન્ફર્મ કરવાનું છે, નેશનાલિટી ઇન્ડિયન રહેશે. આટલું ફોર્મ ભરીને આગળ વધો. પછી સ્ક્રોલ ડાઉન નીચે કરશો એટલે આવું કંઈક આવશે. ખાસ યાદ રાખજો, રમત ગમતના તમને 5% એક્સ્ટ્રા મળે છે. જો તમે નેશનલ રમત રમેલા હોય, બીજી કોઈ ટુર્નામેન્ટ રમેલા હોય જે માન્યતા પ્રાપ્ત છે આમાં, તો તમે યસ લગાવી શકો છો. પણ કોઈ રમત રમ્યા જ નથી, તમારા જોડે કોઈ મેડલ છે નહીં, તો નો છે, બરોબર છે. અને જો યસ કરશો તો અહીં અલગ અલગ સ્પોર્ટના નામ આવે છે, સ્પોર્ટમાં તમે એલિજિબલ છો, કયા લેવલે રમ્યા છો, ક્યારે ભાગ લીધું હતું, પ્રમાણપત્રની તારીખ, કોને પ્રમાણપત્ર આપ્યું, એની ડિટેલ લખવાની છે. આ ભરશો તો તમને એક્સ્ટ્રા માર્ક મળશે. સમજી લો કે એવી કોઈ મહિલા છે જે ડિસેબલ છે, તો ડિસેબલ હોય તો યસ કરવાનું, નથી તો નો કરવાનું. જો છે તો એની બધા જ અહીં ડેટા નાખવાના રહેશે, એના સર્ટિફિકેટના. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર છે તો આમાં યસ ટીક કરવાનું તમારા જોડે છે જ. નોમાં કોઈ ટીક કરશો નહીં. યસ એટલે પછી તમારે સર્ટિફિકેટ આપી દેવાનું છે. જો વિધવા છે તો યસ ટીક કરે, નથી તો નો ટીક કરે. જો છે અને યસ ઉપર ટીક કર્યું છે તો તમારે સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે. એક સર્વિસ છે, એક સર્વિસમેન છે, હા કે ના. જો છે તો યસ, ના તો નો. સ્ટેટસ કે ભાઈ તમે કામ કરી રહ્યા છો, હેને, 1 વર્ષ બાકી છે કે રિટાયર્ડ છો, એ પછી તમને પૂછશે, એ પ્રમાણે તમે આ ડિટેલ નાખવાની છે. અને ગુજરાત ગવર્મેન્ટના તમે એમ્પ્લોય છો, જો છો તો યસ, નથી તો નો. જો છો તો પછી તમારે જોઈનિંગ ડેટ ને બધું નાખવાનું રહેશે. પછી નીચે આવશો એટલે ભાષાની માહિતી આપશે. હવે તમને જે ભાષા બોલતા, લખતા અને વાંચતા આવડતી હોય એ પ્રમાણે ટીકડા માર દો. ઇંગ્લિશ વાંચતા, લખતા, બોલતા આવડે છે, ટીન ટીન ટીન. હિન્દી ટીન ટીન ટીન. ગુજરાત ટીન ટીન ટીન. ઘણા તો નહીં આવડતું તો ટીન ટીન ટીન. આપણે ખાલી ટીક માર દેવાનું, જે પ્રમાણે તમે યોગ્ય તમને લાગે એ પ્રમાણે. ખાસ યાદ રાખવાનું, ફોર્મ ભરતા ઈમાનદાર રહેવાનું, હેને, કોઈ ક્ષતિ આગળ આવશે નહીં. બીજું, શૈક્ષણિક લાયકાતની વાત છે. શૈક્ષણિક લાયકાતમાં તમે ટીક કરશો એટલે તમારા જોડે જે ડિગ્રી છે એ ડિગ્રીમાં, ડિગ્રી સર્ટિફિકેટમાં મેચ થતું હોય એવી ડિગ્રી સિલેક્ટ કરી લેવાની, ઇક્વિવેલન્ટ સિલેક્ટ કરી દેવાનું. પર્સન્ટેજ ને બધું નાખીને તમે ફોર્મ જે છે આગળ વધી શકો છો. વધારે એજ્યુકેશન નાખવી હોય તો તમે રાખી શકો છો, બરોબર, પરંતુ મિનિમમ એજ્યુકેશન તમારે પૂછેલી છે તો એટલું તમારે મૂકી દેવાનું છે. બીજું કે ભાઈ સમજી લો કે તમારા જોડે ANM નું સર્ટિફિકેટ છે, તો મેડિકલ કાઉન્સિલમાં જે છે એ તમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હશે, તો રજીસ્ટ્રેશન ડેટ જે છે એ રજીસ્ટ્રેશન નંબર જે છે એ તમારે નાખવાનો રહેશે. કેમ કે ઘણા ફેક સર્ટિફિકેટ હોય છે, તો આ નવી વસ્તુ FSW માં છે, આ તમારે નાખી દેવાની છે. આ બધી જ વિગત તમે સાચી ભરી છે એવી પુષ્ટિ કરવા માટે યસ કરો અને પછી સેવ કરજો. એપ્લિકેશન આગળ વધશે. હવે શું કરવાનું ખબર છે, રજીસ્ટ્રેશન એપ્લાય થઈ ગયું, હવે તમારે શું કરવાનું છે, કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે. હવે ખાસ યાદ રાખજો, તમે OTR થી ફોર્મ ભર્યું છે, રજીસ્ટ્રેશન નંબરથી ફોર્મ ભર્યું છે, તો તમારા ફોટા અને બધું અપલોડ થઈ ગયું હશે. સીધું તમારે અરજી કન્ફર્મ કરવાની છે. પણ તમે પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છો, સ્કીપ કરીને ફોર્મ ભરી રહ્યા છો, તો અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ટીક કરો. અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ટીક કરશો, ત્યાં તમારે સિગ્નેચર અને ફોટો જે છે એ અપલોડ કરવાનો છે 15 KB ની સાઇઝમાં. અને પછી અપલોડ કરીને તમે કન્ફર્મ કરવા આવો. કન્ફર્મ કરવા આવશો એટલે તમારે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે, જે તમને ઈમેલ દ્વારા મળેલો હશે, અને બર્થ ડેટ નાખો. અને આ જે કેપ્ચા કોડ છે એ નાખીને ઓકે કરશો. ઓકે કરીને આગળ વધશો એટલે કે પિન, હવે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ છે. કન્ફર્મ થઈ ગઈ એટલા પછી જે જનરલ કેટેગરી છે એને ₹100 ફી ભરવાની છે અને ચાર્જીસ સાથે. તો તમે ફી જે છે એ ભરી શકો છો. હવે તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને ઓફલાઈન પણ ભરી શકો છો. એ ફી અમે નથી ભરી, મહેનત ભરી તો એ પ્રમાણે નથી આવ્યું, પરંતુ કન્ફર્મ કરીને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી. હવે અહીં તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં અહીં તમે ડિટેલ નાખશો, તમારો કન્ફર્મેશન નંબર આવ્યો એ નાખશો અને બર્થ ડેટ નાખશો, કેપ્ચા કોડ નાખશો ને પછી અહીં નાખવાનું પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલાન. હવે
આ બંને તમે ટીક કરી શકો છો. હવે ફી ભરવા માટે તમે ફીમાં જઈને પણ ઓનલાઈન ફી જે છે એ ભરી શકો છો, ખાસ યાદ રાખજો. હવે ખાસ યાદ રાખજો કે ઓનલાઈન ફી પર તમે ભરી શકો છો ફી સેક્શનમાં જઈને. તો આ ખાસ યાદ રાખવાનું છે, 100 રૂપિયા ફી છે જેને ભરવાની છે. અને જે કેટેગરીમાં ફી લાગુ નથી પડતી એને સીધી એપ્લિકેશન કન્ફર્મ કરવાની છે, ખાસ યાદ રાખજો. આમાં કંઈ પણ ક્ષતિ જણાય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, એનો અવશ્ય જવાબ આપીશું, ટ્રાય કરીશું. અને જે પણ મિત્રોને ખાસ આ પ્રોસેસ પૂરી થઈ જાય તો હજુ તમારા સપનાને સાકાર કરવાનો છે, તો એના માટે તમે આપણા સ્માર્ટ કોર્સ લઈ શકો છો. તો એના માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, સ્માર્ટ કોર્સ સેક્શનમાં જજો, MPSW FSW તમે કોર્સ લઈ શકો છો. 999 રૂપિયાની કિંમત છે, ખાસ લાઈવ બેચ જોઈન કરવી હોય તો પણ કરી શકો છો. એના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન છે, લાઈવ કોર્સિસમાં જવાનું, મુખ્ય સેવિકા પછી MPSW FSW ના સેક્શનમાં જજો. એની અંદર 3 કોર્સ મળશે. આ 3 કોર્સમાંથી તમારે FSW નો કોર્સ પરચેસ કરવાનો છે. 4મી તારીખ સુધી 3999 છે. 200 માર્ક્સની તમને લાઈવ તૈયારી કરાવવાના છે. તો ખાસ યાદ રાખજો. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હું કુલદીપ પટેલ રજા લઉં છું. જય હિન્દ, બાય બાય બેન.